Good morning, students. In the last lecture, we have discussed our syllabus, and today we are going to start the first unit, that is, definitions of economics, in which we will discuss nature and scope of business economics, definition of economics, in which we will discuss meaning and history of definitions, and it includes three definitions, that is classical definition, neoclassical definition, and scarcity oriented definition. Further, it includes nature and scope of economics, and it also includes concept of economic activity and non-economic activity, as I have told you in the લાસ્ટ સેશન. સો આજે આપણે ફર્સ્ટ ટોપિકથી સ્ટાર્ટ કરીએ, દેટ ઇઝ હિસ્ટ્રી ઓફ ડિફિનેશન. ઇકોનોમિક્સની હિસ્ટ્રીની વાત કરીએ તો ઇકોનોમિક્સનું જે ઇવોલ્યુશન છે ને, કે જેને આપણે ક્રાંતિ કહી શકીએ, ઇટ પાસીસ થ્રુ વેરિયસ સ્ટેજીસ. એ ઘણા બધા સ્ટેજીસમાંથી પાસ થયું છે અને પછી અત્યારની જે મોડર્ન ઇકોનોમી છે ને એ એસ્ટાબ્લિશ થઈ છે. તો આ કેવી રીતે થયું છે? ઇકોનોમિક્સ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ધ સોશિયલ સાયન્સ. આપણે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ ને તો ઇકોનોમિક્સનું ઇમ્પોર્ટન્સ છે એ ઘણું છે. ઇટ ટચિસ સોશિયલ એન્ડ પોલિટિકલ લાઈફ. ઇકોનોમિક્સ છે ને ઇટ ટચિસ અવર સોશિયલ એન્ડ પોલિટિકલ લાઈફ. ઇટ ઓલ્સો ડીલ્સ ઓર ટચિસ ધ એડમિનિસ્ટ્રેશન ઓફ બિઝનેસ એન્ડ ethical considerations in human life. બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કહો તમે, કે આપણને એમ થાય કે બિઝનેસ અને ઇકોનોમિક્સ એ બેની લિંક કેવી રીતે થાય, બટ હા, ઘણી બધી એવી ઇકોનોમિક થિયરીઝ છે કે જેને આપણે બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, દેટ ઇઝ નોન એઝ ધ બિઝનેસ ઇકોનોમિક્સ. ઘણા બધા એવા કન્સેપ્ટ છે કે જેને આપણે બિઝનેસ કરતી વખતે ઇકોનોમિક થિયરીઝ છે એને આપણે કન્સિડર કરી અને પછી જ કોઈ પણ બિઝનેસ છે એ સ્ટાર્ટ કરીએ છીએ. એક્ઝામ્પલથી સમજાવું તો, સે ફોર એક્ઝામ્પલ, મારે કોઈ પણ બિઝનેસ કરવો છે તો અત્યારે આપણે કરંટ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને જ એક્ઝામ્પલ લઈએ કે અત્યારે મારે બિઝનેસ કરવો હોય તો હું શેનો બિઝનેસ કરી શકું, સૌથી વધારે કઈ વસ્તુ સેલ થાય છે, સૌથી વધારે કઈ વસ્તુની ડિમાન્ડ છે ઇકોનોમીમાં, તો માસ્ક છે, સેનિટાઇઝર્સ છે, આ બધા ડિસઇન્ફેક્ટન્ટ્સ છે. તમે લોકો જુઓ અત્યારે જે વસ્તુનું પ્રોડક્શન આપણી કન્ટ્રીમાં બહુ ઓછું થતું હતું એ જ વસ્તુનું પ્રોડક્શન, કે એમ કહી શકીએ કે પ્રોડક્શન થતું જ નહોતું. રાજકોટમાં એવા કેટલા N95 છે કે જેનું પ્રોડક્શન જ નહોતું થતું. એ N95 માસ્કનું પ્રોડક્શન બહુ લાર્જ સ્કેલ ઉપર થવા લાગ્યું છે. તો જો હું માસ્ક અને સેનિટાઈઝરનું પ્રોડક્શન શું કામ કરું છું? બિકોઝ એની ડિમાન્ડ છે ઇકોનોમીમાં. તો જો આ ડિમાન્ડની થિયરી છે એને આપણે આપણા બિઝનેસ સાથે કનેક્ટ કરી, તો આવી જ રીતે ઇકોનોમિક્સ છે એ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે, કે સોશિયલ અને પોલિટિકલ લાઈફ છે, એન્ડ ઇવન એથિકલ કન્સિડરેશન્સ ઇન ધ હ્યુમન લાઈફ. મીન્સ આપણી નૈતિક ઘણા બધા એવા વિચારણાઓ છે કે જેમાં ઇકોનોમિક્સ છે એ ઇમ્પોર્ટન્ટ છે, યુઝફુલ છે. સો ઇકોનોમિક્સનું ઇવોલ્યુશન છે એ આવા ઘણા બધા સ્ટેજીસ છે એ પાસ કરી અને પછી આપણી જે કરંટ ઇકોનોમી, મોડર્ન ઇકોનોમી છે એ એસ્ટાબ્લિશ થઈ છે. હવે ઇનિશિયલ સ્ટેજની વાત કરીએ એશિયન ટાઈમની, તો ઇકોનોમિક્સ છે ઇટ વોઝ ડેવલપ્ડ એઝ અ સાયન્સ ઓફ સ્ટેટ ક્રાફ્ટ. કે કેવી રીતે સાયન્સ ઓફ સ્ટેટ ક્રાફ્ટનો મિનિંગ આપણે એવી રીતે સમજીએ કે એશિયન ટાઈમમાં કોઈ પણ સ્ટેટ છે ને, રાજ્ય, એના ફંક્શન્સ છે ને એ બહુ લિમિટેડ હતા. તો કયા ફંક્શન્સ છે એ કોઈ પણ સ્ટેટમાં થતા બાય ધ ગવર્મેન્ટ, લાઈક ડિફેન્સ, સિક્યોરિટી, પીસ, લો એન્ડ ઓર્ડર. ડિફેન્સ, યસ, સુરક્ષા, એ આપણી માટે સૌથી મહત્ત્વની વાત છે કે આપણું સ્ટેટ છે એ સિક્યોર હોવું જોઈએ.
રાઈટ. બીજું છે પીસ, શાંતિ, કે આપણા સ્ટેટમાં બને ત્યાં સુધી શાંતિ હોવી જોઈએ. આપણે જે હ્યુમન લાઈફ છે, સોસાયટી છે, એ પ્રોપરલી છે એનું વર્ક થતું હોય અને પીસફુલ એન્વાયરમેન્ટ હોય, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. દેન ફર્ધર લો એન્ડ ઓર્ડર, આપણા જે લો છે, કાયદાઓ છે, નિયમો છે, એ તો આવા બધા ફંક્શન્સ છે એ મેઇન ઇમ્પોર્ટન્ટ હતા ઇન ધ એશિયન ટાઈમ, ઇન ધ ઇનિશિયલ સ્ટેજ ઓફ ધ ઇકોનોમી. In addition to this, the state used to undertake certain social welfare functions for the society and the humans. Yes, social welfare, સમાજના વેલફેર માટે, બેનિફિટ માટે ઘણા બધા ફંક્શન્સ થતા. લાઈક, તો સોસાયટી માટે કયા ફંક્શન્સ હોઈ શકે? લાઈક રોડ્સ, કેનાલ્સ, રિલીફ એન્ડ રિહેબિલિટેશન ડ્યુરિંગ ધ નેચરલ કેલામિટીઝ. એટલે જો આપણે લોકો જે સ્ટેટમાં રહીએ છીએ કે આપણે જે સિટીમાં રહીએ છીએ, આપણે એટલું એક્સપેક્ટ કરીએ કે સારા રોડ્સ હોય, કેનાલ્સની ફેસિલિટી અવેલેબલ હોય. બીજું કે નેચરલ કેલામિટીઝ, કુદરતી આફતો આવે તો ત્યારે આપણને ગવર્મેન્ટ થ્રુ કે આ સોશિયલ વેલફેર જ કહી શકીએ કે હેલ્પ પ્રોવાઈડ થાય. કે જો ફ્લડ છે, પૂર આવે, ફેમિનીઝ છે, અર્થક્વેક છે, ભૂકંપ છે, તો આવી બધી સિચ્યુએશનમાં છે એ કોઈ પણ સ્ટેટ છે એનું એક એવો એમ હોય કે જે લોકો છે, જે હ્યુમન સિવિલાઇઝેશન છે, એ લોકોને કોઈ પ્રોબ્લેમ ન થાય. તમે જુઓ હમણાં જ કેરળમાં, આસામમાં કે ઘણી બધી જગ્યાએ એટલો બધો વરસાદ પડ્યો છે કે ત્યાંના લોકો માટે બહુ પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ ગયા છે. તો આ પ્રોબ્લેમ માટે એ લોકોને કેવી રીતે રિલીફ, કેવી રીતે એ લોકોને હેલ્પ પ્રોવાઈડ કરવી. સો ઇટ વોઝ અબાઉટ ધ સાયન્સ ઓફ ધ સ્ટેટ ક્રાફ્ટ. સો કોઈ પણ ઇકોનોમી છે એમાં આ બધા જે મેઇન ફંક્શન્સ છે એ એશિયન ટાઈમમાં પરફોર્મ થતા બાય ધ ગવર્મેન્ટ. પણ હવે ક્વેશ્ચન એ છે કે ગવર્મેન્ટ છે એ આટલી બધી હેલ્પ પ્રોવાઈડ કરે છે, કે સારા રોડ્સ છે એ ડેવલપ કરે છે, તો આ બધું છે એ કેવી રીતે થાય? એની માટે ગવર્મેન્ટને બધા સોશિયલ વેલફેર એક્ટિવિટીઝ માટે ગવર્મેન્ટને પણ મનીની રિક્વાયરમેન્ટ હોય, કેનાલ ફેસિલિટી છે, આ બધી ઇલેક્ટ્રિક ફેસિલિટી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે આપણી કન્ટ્રીનું, તો આ બધું કેવી રીતે પોસિબલ થતું હોય? તો એની માટે ગવર્મેન્ટ છે એને પૈસા, રેવન્યુ ક્યાંથી જનરેટ થાય? તો આપણે કહી શકીએ કે ગવર્મેન્ટનો રેવન્યુ જનરેટ કરવાનો સૌથી મોટો સોર્સ છે એ ટેક્સીસ છે. રાઈટ, કે ગવર્મેન્ટ છે એ પબ્લિક પાસેથી ટેક્સીસ છે એ વસૂલ કરે છે અને એ ટેક્સીસમાંથી જે ઇન્કમ જનરેટ થાય છે એનો યુઝ છે એ પબ્લિક વેલફેર માટે કરે છે. એશિયન્ટ ઇકોનોમીની વાત કરીએ ને તો ત્યારે એટલી બધી ફેસિલિટીઝ નહોતી. રાઈટ, કે આવી રીતે આપણે જુઓ, તમે આ બધા પિક્ચર્સમાં જોઈ શકો છો. બટ હા, ટ્રેડિંગ તો ત્યારે પણ થતું. બાર્ટર સિસ્ટમથી સ્ટાર્ટ કરીએ આપણે. પહેલાં બાર્ટર સિસ્ટમ ઓફ એક્સચેન્જ હતી, ધીમે ધીમે મની એક્ઝિસ્ટન્સમાં આવ્યા અને પછી છે એ મોડર્ન ઇકોનોમી આવી. રાઈટ, હવે અહીંયા એક એશિયન્ટ ઇકોનોમી જુઓ તમે. એન્શિયન્ટ ઇન્ડિયન ઇકોનોમી વોઝ બેઝડ ઓન એગ્રીકલ્ચર જસ્ટ એઝ ઇટ વોઝ ઇન ઇજિપ્ત. યસ, એગ્રીકલ્ચર છે ને આપણી કન્ટ્રીમાં, સ્પેશિયલી ઇન્ડિયામાં એગ્રીકલ્ચરનું ઇમ્પોર્ટન્સ છે એ ઘણું છે. રાઈટ, કે ઘણું બધું આપણે ગુજરાતીમાં કહીએ તો ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે એવું તમે લોકો બહુ પહેલેથી નાનપણથી સાંભળતા આવતા હશો. તો એગ્રીકલ્ચર ઉપર છે ને, અને એગ્રીકલ્ચર સેક્ટર છે ને એને આપણે ઓલવેઝ પ્રાયોરિટી સેક્ટર તરીકે કન્સિડર કરીએ છીએ. કે આપણી કન્ટ્રીમાં છે ને, એનું રીઝન છે કે ઇન્ડિયા છે ને એક ટ્રોપિકલ કન્ટ્રી છે, એને ઉષ્ણકટિબંધીય કહી શકીએ આપણે. કે આપણે જુદી જુદી ઋતુઓ છે અહીંયા છે અને એના અકોર્ડિંગ છે એ ઘણો બધો ક્રોપ એટલે કે પાક, કલ્ટિવેશન, ખેતી છે એ એના અકોર્ડિંગ થતું હોય છે. એન્ડ ધ એશિયન્ટ ઇન્ડિયા ઓલ્સો ટ્રેડ વિથ અધર્સ અક્રોસ ધ મેડિટરેનિયન સી ઇન મેસોપોટેમિયા. એટલે અહીંયા એવું કહે છે કે અક્રોસ ધ ઓશન, દરિયાની પહેલાં પાર પણ પહેલાં ઇન્ડિયામાં ટ્રેડિંગ થતું ઘણું બધું. એટલે આ બધું મેં કીધું ને કે ઇવોલ્યુશન છે ને એ ઘણા બધા ફેઝિસ છે એ પાસ કરી અને અત્યારની ઇન્ડિયન ઇકોનોમી છે એ એસ્ટાબ્લિશ થઈ છે. દેન 18th સેન્ચુરીની વાત કરીએ તો ઇન ધ 18th સેન્ચુરી અ ન્યૂ એરા ઓફ ફાસ્ટ growth of trade, industry and commerce began,
with the result of the industrial revolution in England. યસ, ઔદ્યોગિક ક્રાંતિની વાત કરી છે અહીંયા. ઇંગ્લેન્ડમાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું હતું ઇન ધ 18th સેન્ચુરી, અને આ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પછી જે ગ્રોથ છે ઓફ ધ ટ્રેડ એ એમર્જ થયો, બહુ ઇન્ફ્લુઅન્સ થયો, વધારે ને વધારે ગ્રોથ ઇન્ડસ્ટ્રી છે, ટ્રેડ છે એન્ડ કોમર્સ, એટલે કે તમે એને વેપાર કહી શકો. ઔદ્યોગિક ક્રાંતિ આવી એટલે વધારે ને વધારે ઇન્ડસ્ટ્રીઝ છે એ એસ્ટાબ્લિશ થવા લાગી, પ્રોડક્શન પ્રોસેસ થવા લાગી. સો અલ્ટિમેટલી growth has begun. But the focus of economics changed. જો આપણે છે ને એવા એરામાં રહીએ છીએ, અત્યારની આપણી જે ઇકોનોમી છે ને ઇટ ઇઝ ડાયનામિક વર્લ્ડ, રાઈટ? આપણે એવું કહી શકીએ. ડાયનામિક મીન્સ કે જે કન્ટિન્યુઅસલી ચેન્જ થતું રહે છે. આપણી સોસાયટી છે ને એ ક્યારેય સ્ટેટિક નથી, રાઈટ? થિંગ્સ ચેન્જીસ એવરી ડે. સો સોશિયલ લાઈફ કહીએ કે પોલિટિકલ કન્ડિશન્સ કહીએ, ઇટ ચેન્જીસ એવરી ડે, એન્ડ દેટ ઇઝ વાય સ્કોપ એન્ડ નેચર ઓફ ધ ઇકોનોમિક્સ ઓલ્સો ચેન્જીસ ટુ કોપ અપ વિથ અવર ડાયનામિક ઇકોનોમી એન્ડ સોસાયટી. જો તમે કેટલા ચેન્જીસ, કેટલું બધું ડેવલપમેન્ટ, આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ તમે વાત કરો તો પહેલાં અને અત્યારે કેટલો ચેન્જ છે. પહેલાં આપણે સ્માર્ટ ટીવી નહોતા, પણ છેલ્લા 5 to 10 યર્સની વાત કરીએ ને તો એટલું બધું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇમ્પ્રૂવ થઈ ગયું છે. એટલે આપણે આ એક ડાયનામિક સોસાયટીનો એક્ઝામ્પલ લઈ શકીએ કે સ્માર્ટફોન આવી ગયા છે, બધા પાસે વ્હીકલ્સ છે, બધા આપણે એકબીજા સાથે કનેક્ટેડ રહી શકીએ છીએ. તો આપણે બધા એક ડાયનામિક ચેન્જડ વર્લ્ડમાં રહીએ છીએ કે જ્યાં ચેન્જીસ ટેક્સ પ્લેસ એવરી ડે, એન્ડ દેટ ઇઝ વાય અવર ઇકોનોમી ઓલ્સો ચેન્જીસ એવરી ડે. બટ there are it but because of the industrial revolution there were certain problems which were arised related to the availability and management of the resources. આપણી પાસે જે રિસોર્સિસ અવેલેબલ છે ને એની મેનેજમેન્ટ કેવી રીતે કરવું, કેટલા રિસોર્સિસ અવેલેબલ છે, કેટલી રિક્વાયરમેન્ટ છે, આ બધા પ્રોબ્લેમ્સ છે એ ક્રિએટ થવા લાગ્યા. અને આ બધા પ્રોબ્લેમ્સ છે એને ટેકલ કરવાનું વર્ક કોનું છે? તો સ્ટેટનું. એન્ડ દેટ ઇઝ વાય આફ્ટર ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન અવર ઇકોનોમી વોઝ નોન એઝ ધ પોલિટિકલ ઇકોનોમી. એટલે તમે જુઓ છો, આ એક હું તમને હિસ્ટ્રી સમજાવું છું તો કે કેવી રીતે આ ઇવોલ્યુશન થયું, કેવી રીતે આ ઇકોનોમી છે એ ધીમે ધીમે કરીને આપણી મોડર્ન ઇકોનોમી થઈ. તો આ રિસોર્સિસ રિલેટેડ પ્રોબ્લેમ છે. મેં તમને રિસોર્સિસની વાત કરી તો રિસોર્સિસ ક્યાં હોઈ શકે? તો આપણે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કહીએ તો લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોર. ફર્ધર ઇલેક્ટ્રિસિટી છે, રો મટીરિયલ્સ છે. તો આવી બધી ફેસિલિટીઝ છે ને એ અવેલેબલ છે કે નહીં, કેટલા રિસોર્સિસની રિક્વાયરમેન્ટ છે, નેચરલ રિસોર્સિસ હોઈ શકે, રાઈટ? તો આવા બધા રિસોર્સિસ છે એને કેવી રીતે મેનેજ કરવા, તો આ બધા પ્રોબ્લેમ્સ છે એ ફેસ થયા હતા. ઇટ વોઝ ધેર in our society. So it was the work of the state, or it was the function of the state to tackle these problems related to the availability of the resources in our society. But later on economics developed as a social science concerned with the problem of the production, resource allocation and economic growth. એટલે પછી આ જે પોલિટિકલ ઇકોનોમી છે ને એના પછીનો ફેઝ શું છે? તો ઇકોનોમિક્સ ડેવલપ્ડ એઝ ધ સોશિયલ સાયન્સ. હવે આ સોશિયલ સાયન્સ છે એ શેની સાથે કન્સર્ન્ડ હતું? તો પ્રોબ્લેમ્સ ઓફ ધ પ્રોડક્શન, રિસોર્સ અલોકેશન એન્ડ ઇકોનોમિક ગ્રોથ. યસ, રિસોર્સિસ છે ને અવેલેબલ હોય તો પણ આ રિસોર્સિસનું છે ને પ્રોપર યુટિલાઇઝેશન થવું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણી પાસે જે નેચરલ રિસોર્સિસ છે એ બહુ લિમિટેડ પ્રપોર્શનમાં હોય. લેન્ડ તમે લઈ લો તો લેન્ડ છે એ નેચરલ રિસોર્સ છે. આપણે લેન્ડને પ્રોડ્યુસ ન કરી શકીએ, એ જેટલા પ્રપોર્શનમાં અવેલેબલ છે એટલા જ પ્રપોર્શનમાં રહેશે. તો એનો પ્રોપર યુટિલાઇઝેશન આપણે કેવી રીતે કરવું, રાઈટ? આપણી પાસે ઘણી બધી એવી મેટલ માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ છે કે જે ખાણ ખનીજ કહીએ આપણે, રાઈટ? તો
એવી ઘણી બધી મેટર્સ છે કે જે આપણને આવી રીતે જમીનમાંથી મળે છે, તો એ જેટલી અવેલેબલ છે એટલી જ રહેશે. પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધા નેચરલ રિસોર્સિસ છે, એને આપણે કેવી રીતે યુઝ કરવો એ આપણે જોવાનું છે. અને આ જે નેચરલ રિસોર્સિસ છે કે કોઈ પણ રિસોર્સિસ છે એ ક્યારેય વેસ્ટ ન થવા જોઈએ. તો આ રિસોર્સિસ છે એના મિનિમમ રિસોર્સિસ થ્રુ મેક્સિમમ પ્રોડક્શન કેવી રીતે કરવું, આ બધી મેટર્સ છે એની સાથે આપણે ડીલ કરવાનું હતું. અને આ બધું કેવી રીતે પ્રોડક્શન મેક્સિમમ થાય અને અલ્ટિમેટલી વી કેન ઇન્ક્રીઝ ધ ગ્રોથ ઓફ અવર ઇકોનોમી. સો ઇટ વોઝ ઓલ about the history of our economy. That is, આપણે પોલિટિકલ ઇકોનોમીની વાત કરી, સ્ટેટ ઇકોનોમી ઓફ સ્ટેટ ક્રાફ્ટની વાત કરી, સોશિયલ સાયન્સની વાત કરી. તો આવી રીતે આપણી ઇકોનોમી છે એની હિસ્ટ્રી છે. રાઈટ? આઈ હોપ નાવ યુ આર ક્લિયર વિથ ધ હિસ્ટ્રી ઓફ ધ ડેફિનેશન. નાવ the second point is the need for the definition. Need એટલે આમ તો આપણે જરૂર કહી શકીએ કે what was the need for the definition of the economics. So you can see economics is a continuously evolving science. That is why it has never been possible to give precise and generally acceptable definition of the economics. In the dynamic and fast changing society, economics is concerned with the human behavior. ઇકોનોમિક્સ છે ને ઇટ ઇઝ અ ઇવોલ્વિંગ સાયન્સ. મેં તમને પહેલાં જ કીધું ઇન ધ ડાયનામિક સિચ્યુએશન કે જે કન્ટિન્યુઅસલી ચેન્જ થતું હોય એમાં ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગીવ ધ પ્રિસાઇઝ. મીન્સ કે ઇકોનોમિક્સની એક ચોક્કસ ડેફિનેશન આપવીને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે ઇકોનોમિક્સ છે એને આપણે અહીંયા હ્યુમન બિહેવિયર સાથે કનેક્ટ કરીએ છીએ કે ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ ધ હ્યુમન બિહેવિયર. આવું કહી શકીએ આપણે કે ઇન ધ ચેન્જિંગ સોસાયટી ઇટ ઇઝ કન્સર્ન વિથ ધ હ્યુમન બિહેવિયર. એન્ડ ધેટ ઇઝ વાય the definition of the economics are classified into three broad categories. The first is the classical definition. Classical writers like Adam Smith, J.B. Say, J.S. Mill, etc. has given wealth-oriented definition. Second is the neoclassical writers like Marshall, Pigou, etc. has given welfare-oriented definition. And the third is the scarcity oriented definition which is given by the Robbins. Means કે ડિફરન્ટ ઇકોનોમિસ્ટ છે ને એણે ડિફરન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી ડેફિનેશન પ્રોવાઈડ કરી છે. સો ફર્સ્ટ ઇઝ ધ ક્લાસિકલ ડેફિનેશન, સેકન્ડ ઇઝ ધ નિયો ક્લાસિકલ ડેફિનેશન એન્ડ થર્ડ ઇઝ ધ સ્કેરસિટી ઓરિએન્ટેડ ડેફિનેશન. નાવ હવે હું આ બધી ડેફિનેશન છે ને એને વન બાય વન આપણે ડિટેલમાં સમજીએ. સો the first definition is the classical definition. Adam Smith is regarded as the father of modern political economy. He defines economic as a science of wealth. એડમ સ્મિથ છે ને એને આપણે મોડર્ન પોલિટિકલ ઇકોનોમીના ફાધર તરીકે કન્સિડર કરીએ છીએ. અને એડમ સ્મિથે ઇકોનોમીને સાયન્સ ઓફ વેલ્થ કીધું છે. વેલ્થને તમે સંપત્તિ તરીકે કન્સિડર કરી શકો. રાઈટ? કે સાયન્સ ઓફ વેલ્થ છે, સંપત્તિનું વિજ્ઞાન છે. હવે એ કેવી રીતે? એડમ સ્મિથ defines economics as follows. He says that economics is the science of wealth. In the ordinary language, by wealth we means money. વેલ્થને આપણે મની તરીકે કન્સિડર કરીએ, સંપત્તિ. રાઈટ? કે આપણી પાસે કેટલી વેલ્થ છે, કેટલા મની છે. બટ ઇકોનોમિક્સમાં વેલ્થનો મિનિંગ કંઈક ડિફરન્ટ છે. ઇકોનોમિક્સમાં વેલ્થ રિફર્સ ટુ ધોઝ ગુડ્સ વિચ સેટિસ્ફાય હ્યુમન વોન્ટ્સ. એવા બધા ગુડ્સ, એવી બધી જ વસ્તુઓ કે જે હ્યુમન વોન્ટ્સને સેટિસ્ફાય કરે છે ને એને આપણે વેલ્થ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. બટ અગેન we should remember that all the goods which satisfy human wants cannot be considered as a wealth. હા, જો આ એક આખી આપણે આને પેરાડોક્સ કહી શકીએ, ઓપોઝિટ સિચ્યુએશન કે
એવા બધા ગુડ્સ કે જે હ્યુમન વોન્ટ સેટિસ્ફાય કરે છે ને એને આપણે વેલ્થ તરીકે કન્સિડર ન કહી શકીએ, રાઈટ? કે સે ફોર એક્ઝામ્પલ, તમારી પાસે તમારે ટ્રાન્સપોર્ટેશનની નીડ છે અને તમારી પાસે કાર છે, તો તમે તમારી નીડ સેટિસ્ફાય થઈ ગઈ તો કારને તમે વેલ્થ તરીકે કન્સિડર કરી શકો? તો હા, તો જુઓ, those goods which satisfy the human wants can be considered as the wealth. બટ હા, એવા ઘણા બધા ગુડ્સ છે કે જેને તમે વેલ્થ તરીકે કન્સિડર નથી કરી શકતા, પછી ભલે ને એ તમારા નીડ્સ છે એ સેટિસ્ફાય કરતા હોય. સે ફોર એક્ઝામ્પલ, આપણી બેઝિક નીડ્સ છે કે ફૂડ છે, રાઈટ? તો આપણે એને વેલ્થ તરીકે કન્સિડર ઘણીવાર ન કરી શકીએ. સો ઇટ ડિપેન્ડ્સ ઓન ધ નેચર ઓફ ધ ગુડ્સ. There are certain kinds of goods which can be considered as the wealth, but there are also certain goods which cannot be considered as a wealth. Means ઘણી બધી વસ્તુઓ, ઘણી બધા ગુડ્સ, કોમોડિટીઝ એવા છે કે જેને આપણે વેલ્થ તરીકે કન્સિડર કરી શકીએ, બટ એટ ધ સેમ ટાઈમ બીજી ઘણા બધા એવા ગુડ્સ છે કે જેને આપણે વેલ્થ તરીકે કન્સિડર નથી કરી શકતા. And further, from the classical definition, certain points are there. First is, economics refers not to money but to those scarce goods and services which are used to satisfy human wants. ઇકોનોમિક્સ છે ને એ ખાલી મનીને રિફર નથી કરતું, બટ એવા બધા સ્કેર્ડ ગુડ્સ, સ્કેર્ડ એટલે એવા ગુડ્સ, એવી કમોડિટીઝ, એવી વસ્તુઓ કે જેની અછત છે. કોઈ પણ સર્વિસીસ લઈ લો કે ગુડ્સ લઈ લો, સર્વિસીસને તમે આપણે આમ તો સેવા કહી શકીએ, બટ સર્વિસીસનું એક્ઝામ્પલ લઉં તો ટીચિંગ છે, ડૉક્ટર્સ છે, લોયર્સ છે, આ બધા સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. અને ગુડ્સ એટલે કે જે વસ્તુઓ કે જેને આપણે જોઈ શકીએ છીએ અને ટચ કરી શકીએ છીએ, એ બધા ગુડ્સ છે. લાઈક બધી વસ્તુઓ, સેલફોન છે, આપણા વ્હીકલ છે, તો આ બધી ગુડ્સ છે, રાઈટ? ટેલિવિઝન છે, રેફ્રિજરેટર છે. તો આ બધા સ્કેર્સ ગુડ્સ એન્ડ સર્વિસીસ છે વિચ આર યુઝડ ટુ સેટિસ્ફાય ધ હ્યુમન વોન્ટ્સ, રાઈટ? એવા ઘણા બધા ગુડ્સ છે કે જેની સ્કેરસિટી હોય છે માર્કેટમાં, એન્ડ સર્વિસીસ છે કે જે આપણી હ્યુમન વોન્ટ્સ છે એ સેટિસ્ફાય કરે છે. તમે જુઓ કે મની કરતાંય આવા ઘણા બધા ગુડ્સ એન્ડ સર્વિસીસ છે કે જેની આપણી લાઈફમાં કેટલું ઇમ્પોર્ટન્સ છે, રાઈટ? ટીચિંગ છે, રાઈટ? એજ્યુકેશન છે, એક ટાઈપ ઓફ સર્વિસ કે એની કેટલી રિક્વાયરમેન્ટ છે, રાઈટ? બીજા બધા એવા બેઝિક ગુડ્સ છે, ફૂડ છે કે જેના વિના આપણે ન રહી શકીએ. 3 બેઝિક નીડ કઈ છે? ફૂડ, શેલ્ટર એન્ડ ક્લોથ, કે જેના વિના ન ચાલે. કે આપણે માર્શલે જે 3 બેઝિક નીડ્સ કીધી છે એ આ બધી બેઝિક નીડ્સ છે. તો આ બધા સ્કેર્ડ ગુડ્સ એન્ડ સર્વિસીસ છે કે જે આપણી નીડ્સને, આપણી વોન્ટ્સને, ઈચ્છાઓને સેટિસ્ફાય કરે છે. એ બધા સાથે ઇકોનોમિક્સ છે એ કન્સર્ન છે. નોટ ઓનલી વિથ ધ મની, ખાલી મની સાથે ઇકોનોમિક કન્સર્ન નથી, પણ સ્કેર્ડ ગુડની સાથે આપણી નીડ્સ કેવી રીતે સેટિસ્ફાય થાય છે એની સાથે ઇકોનોમિક્સ કન્સર્ન છે. The second point is, economic is the study of the production, distribution and growth. ઇકોનોમિક્સ શેનું સ્ટડી કરે છે? તો પ્રોડક્શન, કેવી રીતે પ્રોડક્શન કરવું, મેક્સિમમ પ્રોડક્શન વિથ ધ મિનિમમ ગુડ્સ, મિનિમમ ઇનપુટ્સ, રાઈટ? મેં પહેલાં જ કીધું, આપણે હિસ્ટ્રીમાં ભણ્યા કે એવા ઘણા બધા રિસોર્સિસ છે કે જેની અવેલેબિલિટી નથી. નેચરલ રિસોર્સિસ છે એ લિમિટેડ પ્રપોર્શનમાં અવેલેબલ છે આપણી પાસે. તો આ જે રિસોર્સિસ છે એનો યુઝ કરી અને મેક્સિમમ પ્રોડક્શન કેવી રીતે કરવું. હવે પ્રોડક્શન આવે ને એટલે ઓલવેઝ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આવે. ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, મેઇન 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર ધેર, લાઈક લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યોર. હવે આ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે ને એમાં આપણે બધું ઇન્ક્લુડ કરી શકીએ, લાઈક રો મટીરિયલ, કાચો માલ કહી શકો, ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિસિટી વિના મશીન તો ચાલવાનું જ નથી, ફ્યુલ છે એટલે પેટ્રોલ, ડીઝલ છે. તો આવું બધું છે ને એ ટોટલ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનમાં ઇન્ક્લુડ થાય છે. તો હવે આ પ્રોડક્શન છે એ કેવી રીતે, આ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનનો યુઝ કરી અને કેવી રીતે મેક્સિમમ પ્રોડક્શન કરવું. પ્રોડક્શન થઈ જાય પછી એનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરવું ટુ ધ ડિફરન્ટ એરિયાઝ, ટુ ધ ડિફરન્ટ રીજન, ટુ ધ ડિફરન્ટ સ્ટેટ,
ટુ ધ ડિફરન્ટ કન્ટ્રીઝ, રાઈટ? કેવી રીતે ગુડ્સનું પ્રોડક્શન થયું છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવા એન્ડ અલ્ટિમેટલી ગ્રોથ ઓફ ધ ઇકોનોમી, રાઈટ? કેવી રીતે આપણી ઇકોનોમીનો ગ્રોથ કરવો. હવે જો આ પ્રોડક્શન અને ગ્રોથ કેવી રીતે રિલેટેડ છે ને એ તમને સમજાવું. જો વધારે ને વધારે પ્રોડક્શન થશે ને, ઇટ મીન્સ કે વધારે ને વધારે લેબર્સની રિક્વાયરમેન્ટ હશે. લેબર્સની રિક્વાયરમેન્ટ હોય તો હું વધારે લોકોને એમ્પ્લોય કરું મારી ફેક્ટરીમાં, તો એ લોકોને વધારે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થાય. એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થાય ને એટલે વધારે લોકોને જોબ મળી તો એ લોકોની ઇન્કમ પણ જનરેટ થશે. હવે વધારે ને વધારે ઇન્કમ જનરેટ થાય એનો મતલબ એમ કે તમે વધારે એક્સપેન્સીસ કરશો, સ્પેન્ડ કરશો, કે અત્યાર સુધી તમારી ઇન્કમ નહોતી કે ઓછી ઇન્કમ હતી અને હવે તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થઈ, તો એનો મતલબ એવો છે કે હવે તમારી પાસે જે ગુડ્સ નહોતા એ ગુડ્સ પણ તમે પરચેઝ કરશો. તમારી પાસે સ્માર્ટફોન નહોતો, તમારી પાસે સ્માર્ટ ટીવી નહોતા, તો એ ગુડ્સ હવે તમે પરચેઝ કરી શકશો. તો અલ્ટિમેટલી શું થયું? ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ. ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય તો અલ્ટિમેટલી પાછું પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય. તો એનાથી શું થશે કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ ઇન્ક્રીઝ થશે એન્ડ અલ્ટિમેટલી જો પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે તો આપણી ઇકોનોમી છે એનો ગ્રોથ થશે. વાય? બિકોઝ આપણે આપણી નેશનલ ઇન્કમ છે એને જીડીપીની ટર્મમાં કન્સિડર કરીએ છીએ, દેટ ઇઝ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ઓર વી કેન સે પ્રોડક્શન. સો તમે સમજ્યા કે આ કેવી રીતે પ્રોડક્શન અને ઇકોનોમિક ગ્રોથ છે એ કેવી રીતે રિલેટેડ છે. બિકોઝ અલ્ટિમેટલી આ બધું છે ને એક આખી લિંક છે કે જેમ જેમ પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય ને એમ જીડીપી ઇન્ક્રીઝ થાય એન્ડ અલ્ટિમેટલી આપણી નેશનલ ઇન્કમ પણ ઇન્ક્રીઝ થાય. નેક્સ્ટ એન્ડ ધ થર્ડ પોઈન્ટ ઇઝ theories to explain value, price, supply, demand and distribution was the focus of classical economics. આ જે ક્લાસિકલ ડેફિનેશન છે ને કે જે ક્લાસિકલ ઇકોનોમિક્સે આપી છે એનું ફોકસ શું છે? તો વેલ્યુ, પ્રાઇસ, સપ્લાય, ડિમાન્ડ. જો ઇકોનોમી છે ને એ આ બધા પોઈન્ટ્સની અરાઉન્ડ જ હોય છે. ડિમાન્ડ છે, સપ્લાય છે એન્ડ અલ્ટિમેટલી પ્રાઇસ તો છે જ, બિકોઝ પ્રાઇસ ઉપર જ ડિમાન્ડ અને સપ્લાય ડિપેન્ડ કરે છે. બીજું છે ડિસ્ટ્રીબ્યુશન. ડિમાન્ડ તો છે, સામે સપ્લાય પણ છે, પણ કેવી રીતે આપણી કન્ટ્રીના જુદી જુદી જગ્યાએ આ ગુડ્સ છે એને અવેલેબલ એને ડિસ્ટ્રીબ્યુટ કરવા એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. જો દરેક વસ્તુનું પ્રોડક્શન છે ને એ દરેક જગ્યાએ પોસિબલ નથી, ત્યાં સ્પેશિયલાઇઝેશન આવે. જો આસામમાં છે એ ટીનું મેક્સિમમ પ્રોડક્શન થાય છે, રાઈટ? સૌથી વધારે. કારણ કે શું કામ? કે ત્યાંનું જે એટમોસ્ફિયર, ત્યાંનું જે વેધર છે ને એ ટીના ક્રોપ માટે પ્રોપર છે. તો હવે ત્યાં ટીનું પ્રોડક્શન થાય છે તો ત્યાંથી આપણી કન્ટ્રીના કે બીજી કન્ટ્રીમાં આવી રીતે જુદી જુદી જગ્યાએ આ ટીનું પ્રોડક્શન છે એ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવું, તો ક્લાસિકલ ઇકોનોમિક્સ છે એ એની ઉપર ફોકસ છે. સો ડિમાન્ડ, સપ્લાય, પ્રાઇસ, ઓલ ધીસ થિંગ્સ આર very important in the classical economics. સો આઈ હોપ અત્યાર સુધી તમને બધું સમજાઈ ગયું છે. ફર્ધર હજી આપણે આ જ ટોપિકને કન્ટિન્યુ કરશું ઇન ધ નેક્સ્ટ લેક્ચર.